મિત્રો આ જગ્યા ડાકોરથી ઠાસરા અને ઠાસરાથી અંબાવથી ગળતેશ્વર જવાના રસ્તે આવી છે. ગળતેશ્વર મહાદેવ મંદિરની નજીક જ છે. તો ચાલો તમને હવે આગળ શું શું છે બધું બતાવું તમને. મિત્રો કામકાજ ચાલુ હોવાથી અંદર જવા દેતા નથી, તો આનો વિડીયો તો હવે આટલો જ ઉતાર્યો છે. હવે આપણે મહાદેવના દર્શન કરવા જઈએ. તો મિત્રો આજે હું ગળતેશ્વર આવ્યો છું. અહીંયા આ રસ્તો બંધ છે પલવાળો, કારણ કે પાણી વધારે આવ્યું છે એટલા માટે. તો તમે જોઈ શકો છો અહીંયા પાણી કેટલું આવ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગળતેશ્વર પલવાળો આજે બંધ કરવામાં આવ્યો છે. વાહનની અવરજવર બંધ કરવામાં આવી છે. તમારે ચાલતા જ જવું તો જવાશે. જો પાણી વધારે આવે તો આ પલ ડૂબી જાય છે, તેથી અત્યારથી પલ બંધ કરવામાં આવ્યો છે. તમે અહીંયા જોઈ શકો પાણી કેટલું છે. તો મિત્રો હવે હું ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા જાઉં છું મંદિરે. પહેલાં હું અહીંયા આ પલ બંધ હતો તો કેટલું પાણી આવ્યું છે જોવા ગયો હતો. હવે તમને ગળતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવું. તો આજુબાજુ તમે દુકાન જોઈ શકો છો, અને આ મંદિર પણ આપણે નજીક આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો ગળતેશ્વર મહાદેવ મંદિર. તો મિત્રો હું ગળતેશ્વર મહાદેવ મંદિર આવી ગયો છું. તો તમને હવે આગળ મહાદેવના દર્શન કરાવું. જવા તો નહીં.
તો મિત્રો તમે ગળતેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો અહીંયા. તો ચાલો હવે આપણે તો મંદિરની બાજુનો તમને નજારો બતાવું. અહીંયા નદીમાં પાણી આવ્યું છે. તો મિત્રો મંદિરની બાજુનો તમે નજારો જોઈ શકો છો. પાછળ નદીમાં પાણી આવ્યું છે. તો મિત્રો તમને ગળતેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા. હવે મિત્રો આ મંદિર એક જ રાતમાં બનેલું મંદિર છે.